એવું કીધું દાદા મેકરણે. પણ એકમાં 70 વર્ષની ઉંમર થઈ, બે દીકરાને પરણાવ્યા, પણ કોઈ દી હારું હારું ન બોલે. વરસંગજી હારું ન બોલે તો ઉધી વાંધો નહીં, બે દીકરાની વહુને સારું સારું રાંધીને ખાવા ન દે. એક દિવસનો પ્રસંગ બન્યો. એક છોકરો રાધન પર ગયો, બીજો દૌદ પર ગયો. એટલે બાપાને ખેતરે દાવાનો વારો આવ્યો. એટલે બાપા ખેતરે ગયા, ભાતનું ટાણું થયું, વહુએ ભાત તૈયાર કર્યું, પણ ખેતરે આપવા જાય કોણ? એટલે ઓલી બે વહુ કે માં તમે આપી આવો. હા હું ને ભાત આલવા મેલ્યું. એટલે બે વહુ ભેગી મળી કે નક્કી કર્યું કે ડોસી શંકરબા હારું હારું રાંધીને ખાવા દેતી નથી. આજ ખેતરે ગઈ, મોટી વહુ ઉપડી, લખાબાની દુકાને ગોળ લીધો, દેશી ઘી લીધું, ઇલાયચી બદામ કેસર લીધું અને સરસ મજાનો શીરો બનાવ્યો. પણ ડોસી ખેતરે પૂરી ના પૂગી અને વિચાર થઈ ગયો કે બે વહુ ઘરે છે, નક્કી કંઈક હારું કરીને ખાશે. એટલે શેઠેથી મૂંગફળી કહે, ડોહા આ તમારું ભાત પડ્યું, આથી લઈ જાજો એમ કરીને પાછી વળી. એટલી પાછી વળી હોત વાંધો નહીં, પાચા બાના ખેતરેથી ખીજડાનું ધૈડું લીધું, ઢહેરતી ઢહેરતી આવી. બરોબર આ બે વહુ ખાવા બેહવાની તૈયારી અને ડોસી ટપક્યા. બે વહુ ધ્રુંજવા પડી, પણ નાની વહુ બહુ હોશિયાર, એને ઘૂંટો આગળ કરી લીધો, અંબોળો છૂટો કર્યો અને હા 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 હા. ડોસી કે આ શું? કે ખીજડાના જયડા વાહે મામો આવ્યો. આ તારી વહુને એકલે નહીં, તને ધુણાવી. તારો ડોહો ખેતરે છે ને, એને ધુણાવી. ઓલો મોટો છોકરો રાધલ પર ગયો ને, એને ધુણાવી. નાનો છોકરો દૌદ પર ગયો છે ને, બના નદીમાંથી હેઠતો હેઠતો એને ધુણાવી. ડોસી કે ભૈસાબાનો કાઈ માર? તો કે એક જ માર. આ જ્યાંથી જયડું તમે લાયા ને, ત્યાં જઈ તમારા હાથે જ પાછું મેલી આવો. ડોસી ઉપડી, ઈ પાંસાલાલજી પટેલની વાડે જયડું પાછું મૂકવા ગઈ ને, બે વહુએ હોંશે હોંશે શીરો કાઢો. પણ હોકા બીજા જતા રહ્યા, બીડીઓ વધી ગઈ બહુ. સાસુ બિચારી સત્તાથી ફરે, અત્યારે વાતો કરે. વહુ છે ને એની હાહુને હેરાન કરે છે, પણ એ ભૂલી ગઈ. પીપળ પાન ખરંતી હસતી કુપડિયા, મુજ વીતી તુજ વીત છે ધીરી બાપુડિયા. એ ભૂલી ગઈ કે હું હાહુને હેરાન કરું, મારા દીકરાને પરણાવીશ, ઘરે વહુ આવશે, ઈ પણ આ બધું જોશે ને મને હેરાન કરશે. પણ ઘરમાં હંપીને રહે, સાસુને માં સમાન ગણે, સસરાને પપ્પા સમાન ગણે, નાના દિયરને ભાઈ જેવો ગણે, અને એ ઘરમાં સ્વર્ગ સ્વર્ગ હો. એમુ બા એક ભાઈની ઘરવાળી મરી ગઈ ને એની શમશાન યાત્રા નીકળી. શમશાન યાત્રા નીકળી એટલે એની ભાઈની ઘરવાળીની ઠાઠડી કાઢી અને શમશાનમાં જવાનો માર્ગ છે ને હાકડો. અમારા વાળા કને હાકડો માર્ગ આવ્યો, પણ એ લીમડાનું ઝાડ, લીમડાની ડાળી આમ ઝુકેલી. એટલે બરોબર બોરિંગ પાસે જાતા હતા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. ત્યાં ઓલા લીમડાની ડાળી વહુના માથામાં ભટકાડી, એટલે એનો જીવ તાળીએ ચોટ્યો છે. જીવ પાછો આવી ગયો. ઓલા બધાને કે લ્યા ઉભા રહો, હું તો જીવું છું,
મને પાછી લઈ આલો એટલે બધા રાજી રાજી થઈ ગયા. શેરી વળાવી સજ કરો ને વહુને તો પાછી લઈ આવ્યા. વળી 5 વર્ષ જીવી પાછું એની મોત આવ્યું. પાછી એની ઠાઠડી નીનો મહારાજ ને એનો લેબડો આવ્યો. કોઈને કઈ ના હુજ્યું પણ એના ઘરવાળાને હુજ્યું એટલે કે ઉભારો લા ઉભારો. બાજુમાં જઈ આપણે મનુભાઈ ગોંભાનું ઘર છે ને અહીંયા પડ્યો ટપી અને હરાખો લીધો. લેબડાની ડાળ ઓસી કરી ઓલા દે ઉપાડી દાતા હતા ને એને કહેલા હેઠા તાકીને હેડજો, હેઠા વળીને હેડજો તો બીજી વાર એનું માથું આ લીમડાની ડાળે ભટકાઈ ન જાય. પણ આ તો વાતડિયું વગતાડિયું દણદણ ધુજવ્યું જડા જડા માનવી હેડી હેડી વાતડિયું. આ જગતમાંથી માણસ જેવો માણસ ઓમીબેન જેવા વયા ગયા હોય. 3 દીકરા અને એમની દીકરીઓને લડતી મૂકીને વયા ગયા હોય. ભાઈ ખોટ છે આ જીવનમાં અને એમાંય પૂરી ઉંમર લઈને ન ગયા હોય. ત્યારે ભગવાનને આપણે પૂછીએ કે હે પરમ કૃપાળુ પરમાત્મા, તું અમને ધરતીને માથે જન્મ આપી અને મોકલે છે. અમે જેના ખોળે આળોટીને મોટા થઈએ, ઘરમાં મોટા નાના થઈએ, અમારી હારે 40-50 વર્ષ રહ્યા હોય એવા વાલાને તું અમારી વચ્ચેથી લઈ જાય છે. એમને તું એકવાર તો પાછા અમારે 2 મીઠા શબ્દો એમને કહેવા છે. એમને મોઢાની 2 મીઠી વાણી સાંભળવી છે. कोई आए कोई जाए ये तमाशा क्या है, समझ में कुछ नहीं आती ये दुनिया क्या है. हे भगवान, તું અમને જન્મ ધારણ કરી આ પૃથ્વી માથે મોકલે છે. એવા અમારા વાલાને તને લઈ જતા શરમ નથી આવતી? तुझे तो शौक है हर चीज गिन गिन के लेने की, तुझी तेरी ही गिनती नहीं है, नोटों को क्या गिनता है. પણ માણસ નોટો ગણવામાં પડ્યો. રિટાયર થયો તો દુકાન કરી શંકરબા. આ નોટો ગણવામાં પડ્યો માણસ. પણ આપણા શ્વાસાની જે ગણતરી કરે બહુ સરસ મજાની કીધી. મેના અને પોપટ કોને કીધો છે? આજ મારી મેના રે બોલે ગઢને કાંગરે. મેના એટલે તમારી ને મારી સુરતા. ગઢનો કાંગરો એટલે આપણો 10મો દ્વાર. ઈ મેના ને 2 એક છે. શું કીધું? મેના ને મેકરણ 2 એક છે અને જુદા તમે ન જાણો. તમારા દેહની અંદર તમારો જે આત્મા છે ને ઈ પરમાત્મા છે. જ્યાં સુધી તમારા ઘટમાં ઈ ચેતન તત્વ છે, ઈ શ્વાસની દોર જેને જીવનની દોર કહેવાય છે, ઈ દોર ચલાવી રહ્યો છે. ઈ શ્વાસા જેથી નીકળી ગયા ને તેની તમારું ને મારું આખું આ જગતમાંથી પૂરું છે. રોને વાલે કો हंस हंस कर कहता है जनाजा, ठहर जा लौट के आता हूं तरसता क्या है. આપણે જનાજો નીકળ્યો હોય નાનાની અને આપણે રોતા રોતા જઈએ ત્યારે ઠાઠડી આપણને શું કહે છે? ભલા માણસ શું કામ રોવે? હું તો સંસારની અપડાઉન કરું છું અને મૂકીને આવું પછી તારો વારો છે. કારણ કે એક દિવસ આ દુનિયામાં જવાના છે. એક બેન ગુજરી ગયા મુકેશભાઈ અને 4 કિલોમીટર લાંબી લાઈન છેક નદીથી કરીને ઘર સુધીની 4 કિલોમીટર લાંબી લાઈન. એટલે મને એમ થયું ભાવસંગજી કે આ કોણ ગુજરી ગયો છે? ઇન્દિરા ગાંધી તો 1984 માં મરી ગયા, મધર ટેરેસા 1990 માં મરી ગયા. કદાચ ઈ મરી ગયા હોય તો આટલી લાંબી લાઈન હોય. આ બાઈ કેવી હશે? એના પાછળ આટલા 4 કિલોમીટર સીધુની ડાઘોની લાંબી લાઈન છે. એટલે જાણવાનું મન થયું મને કે સૌથી આગળ જાય રહ્યો ને ભાઈ, એક હાથમાં કૂતરો છે, બીજા હાથમાં દોણી છે. એને ખબર છે કોણ મરી ગયો, અમને કોઈને ખબર નથી. વાહ, ધન્યવાદ અમારા મુકેશભાઈ. એટલે મેં દરદરતી દોટ મૂકીને સૌથી આગળ જતો હતો ને એને મેં પૂછ્યું, વર્ષકજી કોણ મરી ગયું? એટલે ભાઈની આંખમાં આંસુ આવી ગયા અને મારી સામે જોઈને મને કે મારી ઘરવાળી મરી ગઈ. મેં કીધું ભલા માણસ તું તો હાવ નાનો છે. હા કે મારી 26 વર્ષની ઉંમર. તો કીધું તારી ઘરવાળી? તો કે 24 વર્ષની. મેં કીધું ભલા માણસ કેવી રીતે મરી ગઈ? તમે 2 લડ્યા અને બાઈએ કેરોસીન છાંટ્યું, દવા પીધી, કેનાલમાં પડી
કે ના રે ના. તો મેં તું કેવી રીતે મને 24 વર્ષની બાઈ મને કે આ કૂતરો જોયો? આ એવો કૂતરો છે કોઈ પણેલી બાઈ એના ઘરવાળાને બહુ હેરાન કરે એને આ કૂતરો 2 બટકા ભરે ને ત્રીજું બટકું ભરવાની જરૂર જ ન પડે. અને પછી બા મને હિંમત આવી. ધન્યવાદ છે બહેનો. મેં કીધું આ કૂતરો ભાડે આપવો, મારે મસાલી લઈ જાવો છે. એ મને કે આ 4 કિલોમીટર લાંબી લાઈન જે ભાઈઓ બધા આવ્યા ને શમશાની યાત્રામાં ઈ કૂતરો ભાડે લેવા માટે આવે છે. તું સૌથી છેલ્લે જતો રે અને તારો નંબર નોંધાવી લે. કેટલા કંટાળી ગયા હશે. પણ નારી કો મત નીંદો નારી રત્નની ખાન, નારી થકી નીપજ્યા ધ્રુવ પહેલાદ સમાન. જેને રામને જન્મ આપ્યો હોય, કૃષ્ણને જન્મ આપ્યો હોય, ઈ બાબા જેવી સનારી હોય જેને દાદા મેત્રણને જન્મ આપ્યો હોય. અને ઈ ધરતીની તાકાત છે. અને બાજુમાં માં જોગણી બિરાજમાન હોય ને એક આમ રડતે ખોડે તમે એક શ્રીફળ કર્યું હોય ને અરખથી તમારા દુઃખ દારિદ્ર ભાગી નાખે. અને કોઈ વસ્તુ ખોવાણી હોય ઢુલાવારીને એક શ્રીફળ માંડો સાવી વસ્તુ પાછી આવી જાય. એવી પાવન ધરતી મસાલીની હોય. અને એ ધરતીમાં આવા મીઠા માણસ બેઠા હોય ત્યારે સંતવાણીની આપણે મોજ આગળ ચલાવવાની છે. રાજાના પગના અવાજથી નીચે સાપ નીકળી આવ્યો. આમ કરીને આમ ઉપર જોયું તો વાઘ, જંગલનો વાઘ પાણી પીવા માટે ઉપર વાવમાં આવીને ઉભો છે. ઉપર નીચે સાપ. રાજાએ વિચાર કર્યો કે ઘોડામાં હથિયાર છે, હવે અહીંથી એક ડગલું નીચે નહીં કે એક ડગલું ઉપર એ ન જવાય. પણ ઈ વાવની દિવાલે રાજા મોઢું આમ ખુલ્લું રહી ગયું છે. જીભ બહાર નીકળી ગઈ, ટેકો દઈને ઉભો છે. ઈ વડલાની ડાળમાં એક મધ પાકેલું ગરમીને કારણે ટપ 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 ટીપા પડે રાજાની જીભને માથે. ભાવતું હોય અને વૈદ કે રાજાને તો પાણી જોતું હતું, મધ મળી ગયું. પણ ફૂલો વનવગડો હોય, હવાની લહેરથી આવે. રાજા પડ્યો વાવમાં. રાજાને સાપે ડોસી દીધો ને રાજાના રામ બોલો ભાઈ રામ. આ કયો રાજા બોલે બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટ માં વો रियो समाय. વિના રે તાર વિના રે તુમે, જ્યાં મોરલી વાગે તમારી ને મારી અંદર જે આતમ રાજા બેઠો છે ને ઈ આતમ રાજા છે. ક્યારે જમ રાજા લેવા આવશે ની કઈ ખબર નહીં. આવ ચતુરભાઈ દીક્ષા બારે મૂકી. પણ વાળની કિંમત કઈ સમજાય? રાજુભાઈ ધોળા થઈ ગયા હોય, ધોળા છે, કાળો કલર કર્યો ઉપર. આંખની કિંમત કઈ સમજાય? ચશ્મા આવી ગયા હોય. દાંતની કિંમત કઈ સમજાય? ચોકઠા આવી ગયા હોય. 71 વર્ષના માન બા વચ્ચે એટલો બધો પ્રેમ. ઈ બાપા જમી લે ને ખાઈ લે પછી જ માં ખાય. એટલે હું તો લાકડી પડે માના પગમાં પડી ગયો. મેં કીધું માં ધન્યવાદ છે આ કળિયુગમાં પણ તમે મારા બાપા જમી લે પછી જમો છો. તમે તો વંદનને લાયક છો. પછી માએ કીધું કે કાંતિ તું માને એવું નથી. તારા બાપા ને મારા બેના ચોકઠા એક છે. તારો બાપો ખાઈ ધોઈને આપે પછી હું ખાઉં ને. આ તો બંનેના ચોકઠા એક હતા. પણ સજનની કિંમત કઈ સમજાય કે આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા હોય. એમ આપણી વચ્ચેથી હોમીબેન અને વધાભાઈ જ્યારે વિદાય લઈ ગયા છે, જ્યારે એમની ગેરહાજરી તમને ને મને એ મંડળાને દૂધવી રહી છે. તો હવે પેલો નાસ્તો કરવો છે ને, આ લઈને આવ્યા તે મરચામાં મારો જીવ ગયો.
बोलिए सदगुरु महाराज की जय। सनातन धर्म की आंगणे बांधी परवरियाમાં પંખી પાણી પી જાય આંગણે બાંધી પરવરી આમાં પંખી પાણી પી જાય કોકની હંસલામાં આવશે તો પરવરી પવિત્ર થઈ જાય ઓ કદીન હંસરે મયાસે તારી પરવરી પવિત્ર થઈ જાય તારી વાડી નો તું ધણી લીલી રાખજે મારા નામ તારી વાડી નો તું ધણી લીલી રાખજે મારા નામ
હે મારે યોમી બેનના એ સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે મારા રમના તેના હિરિયા